અને અત્યારે પધરાવા ન જવાય, આજ્ઞા લેવી પડે. બિરાજે છે, નથી બિરાજતા, ક્યારે આવીએ? તો મને કે તું ફોનમાં બધું પૂછી જો. હવે લગભગ બધા નંબર તો હોય. ફોન કરીને પૂછ્યું એટલે કે કૈલાબેન ગુરુવારે મોકલજો, હમણાં હું 2 દિવસ નથી. ગુરુવારે ત્યાં ગયા, જે કે હા આપણા ઘરના જ છે, જુઓ. હાથમાં લીધું સ્વરૂપ અને તરત કીધું હા આપણા ઘરના જ છે. એ કે દૂધ મિશ્રી ધરો, પણ ઠાકોરજી શું કામ ગુરુ ઘરે પધરાવો છે? તો કે જે અમારો હાથ આમ થઈ ગયો છે. તો કે આ હાથે લેવાય છે ને? એ કે હા. એ કે ચરણ સ્પર્શ કરો. તો એના ઘરે નહોતા થતા, હજી મારા રૂવાટા ઊભા થાય છે. તો કે કરો ચરણ સ્પર્શ. તો એણે ચરણ સ્પર્શ કર્યા ને તો હાથ આમ હતો ને આમ થઈ ગયો ને કર્યા ચરણ સ્પર્શ. એ કે પધરાવી જાઓ, દૂધ મિશ્રી ધરજો. એ કે આ હમણાંની જ વાત છે, 10 વર્ષ પહેલાંની. વલ્લભનું સામર્થ્ય છે ને છે જ. વલ્લભ કુળનું છે મારા વાલા, પણ આપણી દ્રષ્ટિમાં દોષ છે. એટલે આપણને બધાયના દોષ દેખાય. સૌથી વધુ દેખાતા હોય ને તો વૈષ્ણવના ને ગુરુના. એક દીકરી છે 40-42 વર્ષની, સોલા રોડ પર રહે છે. એ કોઈ દિવસ બહાર નથી પડતી, પણ કોઈ વૈષ્ણવની તબિયત સારી ન હોય કે કોઈને તકલીફ હોય, પોતાના ઘરેથી ને જે ઠાકોરજીને ધરાય હોય આટલું કાઇનેટિક લઈને પધરાઈ આવે, પણ કોઈને કહે નહીં. એ કે એલાંટી મને વૈષ્ણવમાં હરિગુરુ વૈષ્ણવના દર્શન થાય છે. આજની તારીખમાં આવા વૈષ્ણવ છે. વાત નાની કરતા હતા આપણે પંઢરપુરની. તો ત્યાં પંઢરપુર ઠાકોરજી બિરાજે, વલ્લભને આજ્ઞા આપી. હવે એ પંઢરપુરમાં એક સોની એવો રહેતો હતો જે શંકર ભગવાનને માને. કૃષ્ણનું નામ પડે ને એટલે કે અહીંયા નથી થતું, જાઓ આગળ. એ કે અમારા ઠાકોરજીના એક મગમાળા કરી દેશો. અહીંયા લખ્યું છે ને શંકર માટે જ આવવાનું, મહાદેવ માટે. કૃષ્ણ નામ નહીં લેવાનું. એટલું બધું અનન્ય એમને શંકર મહાદેવ ઉપર આશે. જો એને મહાદેવ ઉપર અનન્યતા તો કોઈને વાંધો નહીં, પણ આપણને કૃષ્ણ ઉપર અનન્યતા બધા આપણી વાતો કરે. એ તો પ્રસાદ નહીં લે, એ કોઈને નહીં માને, એ આપણા ઘરે સત્યનારાયણની કથામાં નહીં આવે. મેં તો સારું જાણી ગયા તો અમારે ના પાડવી નહીં. હવે ત્યાં કોલકાતાથી એક શેઠ આવ્યા, ક્યાં? પંઢરપુરમાં. એટલે એણે પંઢરપુરના ઓલા મુખિયાજીને પૂજારીજીને પૂછ્યું. એ કે મારે સંદર કંદોરો કરાવવો છે કે એમાં રિયલ હીરા, રિયલ મોતી, રિયલ પરવળ ને સોનાની અંદર. એ કે અહીંયા કોઈ સોની છે? એ કે એક છે પણ એ તો નહીં કરે. એ કે કાં? એ કે મહાદેવનું જ બધું કરે. એ કે મહાદેવ ક્યાં કાંઈ શ્રૃંગાર કરે છે? એ કે પણ ના, એ તો મહાદેવનું કાંઈ હોય ને તો જ કરે, બાકી નથી કરતા. શેઠ કે એવું ન હોય, તમારી ગેરમાન્યતા છે. એટલે શેઠ તો ગયા. આવું? એ કે હા. શેઠે એમ ન કીધું કે આ વિઠ્ઠલનાથજીનો કંદોરો કરાવો છે પંઢરપુરમાં જ. એને કે મને આટલો 24 ઇંચનો કંદોરો કરી દો ને, એની અંદર સરસમાં સરસ હીરા ને મોતી ને માણેક ને પરવળ ને દુનિયામાં કોઈનો ન હોય ને એવો અજોડ બનાવો. એ કે ઓલો કે પૈસાની ખબર છે? એ કે પહેલાં પૈસા કહી દો એટલે પાછળથી ને માથાકૂટ નહીં. ઓલો કે આવો ગ્રાહક તો અત્યાર સુધી આવ્યો નથી કોઈ. એ કે હવે તો ડબલ પૈસા જ લેવાય. સોની હિસાબ કર્યો. એ કે આટલા. એ કે એના ઉપર 1000 વધુ, પણ મને પરમ દિવસે જોઈએ છે, કારણ કે શેઠનો જન્મદિવસ હતો. આપણે આપણા જન્મદિવસે આપણા માટે લાવીએ. શેઠ કે મારે વિઠ્ઠલનાથજીને ધરાવો છે. અને ડિઝાઇન એ લઈ આવ્યા તો પોતે દોરી હતી. અહીંથી આમ ને અહીંથી આમ ને અહીંથી કરવન, અહીંયા 3 મોતી ને અહીંયા આ હીરો આવશે, અહીંયા આવી રીતે શેર લેવાની, બધું દોરીને લઈ આવ્યા હતા, ડ્રો કરીને. ઓલો કે આવી કળા કારીગીરી શેઠ તમે સોની છો?
એ કે ના સોની મારા ઘોરાક છે, આ કે આપણાની યાર પંચાયત નથી કરવી, આ પાછું મહાદેવનું છે ને કૃષ્ણનું કહેશું ને. અને આખા મહારાષ્ટ્રમાં એના જેવી કોઈની ગૂંથણી નહીં. બોલો કે આપણે તો આખા વર્ષનો ખર્ચો નીકળી ગયો, મેળ પડી ગયો. પૈસા દઈ દીધા. 2 દિવસ રોજ પંઢરપુરમાં જાય વિઠ્ઠલનાથજીને મળવા, દર્શન કરે, ચરણ સ્પર્શ કરે, કીર્તન કરે, ધોળ ગાય અને એવા રાજી રાજી થાય ને ઠાકોરજીને આમ આપનું રોજ રોજ મુખડું હસતું રે અમને ગમતું રે, આ તો કહું છું રે વિઠ્ઠલ પ્રભુ ગમતું. એક આપને ગમતા રૂક્ષ્મણીજીને, બીજા આપને ગમતા વૈષ્ણવ. આપણા વૈષ્ણવની દિનતા અમને ગમતી રે, મનમાં રમતી રે, આ તો કહું છું રે વિઠ્ઠલ પ્રભુ ગમતું. બધું નક્કી થઈ ગયું. સવારથી સાંજ પંઢરપુરી મંદિરમાં જ બેઠા રહીએ. સાંજે પૂજારી કે હવે મંદિર અમારે તાળા મંગળ કરવાના. હા હા કાંઈ વાંધો નહીં. હવે જ્યારે એનો જન્મદિવસ હતો એટલે પૂજારીજીને કંઈ નહીં ગયા. સવારે શ્રૃંગાર કરો ને એ પહેલાં મારી રાહ જોજો. શેઠોલો નહીં બનાવી દો એ કે તમને ઉલ્લુ બનાવશે. તમને આના પર વિશ્વાસ નહીં? પ્રભુ પર મને વિશ્વાસ છે. એ ધરશે, એ બનાવશે, એની લીલા એ જાણે. હવે ગયા. જન્મદિવસ હતો એટલે નવા કપડાં ને આમ અપ ટુ ડેટ ને પોતે એટલા દાગીના પહેરેલા. આવો આવો શેઠ. એ કે થઈ ગયો, થઈ ગયો. મારી ડિઝાઇન પ્રમાણે એ કે તમારું ચિત્ર આવ્યું. ત્યારે કાંઈ કેમેરા નહોતા ફોટા પાડેલા હોય. અત્યારે આપણે જ્યાં હોય ને આમ ફોટા પાડી લઈને કોકને વાત કરતા હોય ને રેકોર્ડિંગ કરી લઈએ પાછા. જો તમે આવું બોલ્યા હતા, ભરે તારી ભલી થાય. બધું જોયું. શેઠ કે 1100 રૂપિયા રાખો. એ કે હા. એ કે આજ મારો જન્મદિવસ છે, તમે મારી ડિઝાઇન પ્રમાણે કર્યું. લઈને ગયા. પૂજારીએ જોયું. એ કે આ તો બહુ ઢીલે પડે, નીચે ઉતરી જાય છે. તો પાછું ઓલા પાસે જવું પડે ને. શેઠ કે માયરા ઠાર. પણ આપણે 2 વાર એને ગિફ્ટ આપી. પહેલી વાર 1000 વધુ આપ્યા. વાણિયો હતો ને, વાણિયાનો તો તમને ખબર છે ને. બીજી વાર 1100 આપ્યા. કાં શેઠ પાછા આવ્યા? એ કે આ જરાક ઢીલો પડે, સરખો કરી દો. કેટલા મોતી કાઢું? એ કે સારું એ તો ખબર ન પડે, એમ કરો ને તમારે ભેગા હાલો. એ કે ક્યાં? અરે હાલો તો ખરા. તમારે આવવા જવાની ચિંતા ના કરો, મારી ગાડીમાં બેસી જાઓ અને તમારા ટાઈમના પૈસા આપી દઈશ. ઓલો કે આ શેઠ તો 3 દીમાં આપણને કમાવી દીધા. એ કે ત્યાં આવું તો ખબર પડશે. હવે જેવું પંઢરપુરનું મંદિર જોયું, એ ક્યાં લઈ આવ્યા? ભાઈ પૈસા પૂરા આપ્યા છે ને, ગિફ્ટ આપી છે ને, કેમ ના પાડો છો? એ કે હું આ કૃષ્ણ વૃષમ નથી માનતો. આ બધા તમે આની તો વાત કરો માં આ આમ. એ કે આંખે પાટા બાંધી લ્યો. એટલે શેઠે તો ઓલો જે ઉપરનો ઓઈડો હતો ને સોનેને બાંધી દીધો. એ કે બસ. એ કે હા હવે બરાબર. એ કે હવે માપ લઈ લ્યો. માપ લીધું. એ માપ લે ને તો વિઠુબા આમ મોટા થઈ જાય. વળીને આમ બેઠા બેઠા હરખું કરે ને જેવું પહેરે. 5-6 વાર આવું થયું. એટલે ઓલાને એમ થયું આ પાટો જ નડે છે. કાઢી અને જેવું આમ કરવા ગયો ને જેવી દ્રષ્ટિ પડી, નજરથી નજરને મિલાવી તો જો, પ્રભુને તું પ્રેમી બનાવી તો. નજરથી નજર મળી ગઈ અને વિઠ્ઠોબાની સામે જોતા જોતા ભેટી ગયો. મારા નાથ. બધાય કહેતા હતા કે નજરાની સામે નો મિલાવાય. આ નજરાની કેવી છે, એકવાર નજરમાં આવી ગયા ને પછી નજર કેદ કરી લે, બહાર જવા જ ન દે. હવે તું મારો
પણ એકવાર પ્રભુ તું કહી દે કે હું તારો. ત્યારે પૂજારીજી કહે આ કંદોરો હવે આ ઊંચો નીચો કરીને હરખો કરો, મારે શ્રૃંગારનું મોઢું થાય છે. અને જ્યારે સોનીએ કંદોરો ધારણ કરાવ્યો, 1 સેકન્ડમાં ઠાકોરજીએ ધારણ કરી લીધું અને મંદ મંદ મુસ્કાયા કે જા હવે મહાદેવ. તો કે મહાદેવ તો આપના પહેલાં વૈષ્ણવ છે, મારા મહાદેવનો જે આરાધ્ય દેવ છે એની પાસે અત્યારે હું આવી ગયો, હવે મારે અહીંથી ક્યાંય જવું નથી. અને એના શરણે આવ્યા અને પછી વલ્લભના સેવક બન્યા. તો મારા વાલા, આપણે બધાય કાનોડાના સેવક છે, જેની નજરમાં એકવાર નજર મળી જાય ને પછી તમારી ત્રેવડ નથી કે એની નજરના પેલા કહેવાય ને પકડમાંથી ને બહાર નીકળી શકો. અમારા ઘરે ઠાકોરજી નહોતા ને ત્યારે મને એવું થતું હતું આ બધા હાલી નીકળ્યા છે. સવારમાં કહીએ ને તો કે સવારમાં મેળ ન પડે ઈલાબેન, અમારે તો સેવા હોય. મેં કીધું આમાં હું નવડાવવા દોવડાવવાનું ખવડાવવાનું. પણ જ્યારે પધાર્યા ને ત્યારે ખબર પડી કે હવે તને ક્યાંય ન જવા દઉં. એ મૂર્તિ નથી મારા વાલા, એ સાક્ષાત સ્વરૂપ છે, સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે. પણ આ ક્યારે મહેસૂસ થાય? જ્યારે તમારા ઘરે તમારા માથે બિરાજતા હોય તો. બાકી તો આપણે બધા ભટકતા જ છીએ. અમે 28 વર્ષ પહેલાં એવા જ હતા, જ્યાં હોય ત્યાં જતા હતા. પણ હવે એવા ઘરમાં બેસાડી દીધા. પેલું એક નથી કહેતા, જબ हमारे पास कुछ भी नहीं था तो हमारे पर हंसती थी दुनिया. जब हमारे पास कुछ भी नहीं था तो हमारे पास हंसती थी दुनिया. अब हमारे पास वल्लभ है तो हमसे जलती है दुनिया. अब हमारे पास वल्लभ है तो हमसे जलती है दुनिया. दुनिया जले ने એવા વલ્લભના અમે સેવક છીએ. અમે જેવા તેવા નથી, અમે રાજના ખાસા ખવાસ છીએ, અમારે સાચા ઘીના ખવાયા છીએ, અમે રબડી થકી નારી છીએ. એક વર્યો શ્રી ગોપીચંદ વલ્લભ દયારામભાઈ, આ ખુમારી, એ ખુમારી મારામાં તમારામાં આવી જાય ને તો શોભાયાત્રામાં હજારો માણસો આવે. આજે અત્યારે ચારે બાજુ મંદિરોમાં શોભાયાત્રા, વલ્લભનું સ્વરૂપ. દરેક જગ્યાએ કે અમારે નાસ્તો કરાવવો છે, અમારે જલ બધાને પાવું છે, અમારે શરબત. કેમ? આ ગૌરવ છે કે અમે વલ્લભના છીએ. અને એવી શોભાયાત્રા નરોડા હોય કે અહીંયા હોય, આખા ઇન્ડિયાની અંદર, અરે ફોરેનમાં નીકળે છે મારા વાલા. પેલા બધા કૃષ્ણને ઓળખતા હતા, હવે બધા કહેવા માંડ્યા કે કૃષ્ણને ઓળખાવનાર કોણ છે? એક બેન સવારે ઉઠે ને તો પ્રથમ મિલનનું એમની પાસે ચિત્રજી છે, બહુ પુરાણું, લગભગ 100-150 વર્ષ જૂનું. તો એકવાર મારા ઘરે આવ્યા તો એને રાત રોકાવું પડે એવું હતું. એના પ્રભુને પધરાવીને આવ્યા હતા. એટલે મને કહેલા બેન પહેલી વાર 82 વર્ષમાં પ્રભુને પધરાવીને આવી છું. મેં કીધું મારા ઘરે હું અપરસમાં સેવા નથી કરતી મારા વાલા, નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરીને, હા મારા પ્રભુને હું ધ્યાન રાખું છું કે પ્રસાદી અડકાઈ ન જાય, હાથ ખાસા કરું છું, ટાઈમનું પાડીએ છીએ, લેટ્રિન જાય તો કપડાં બદલાવીએ છીએ, પણ મારાથી અપરસમાં સેવા નથી. મને કે અપરસ એટલે શું માનસ તું? આપકે રસ મેં રહે જો મસ્ત વો હે અપરસ. પછી સવારે આ ઉપર હોતા અને અમે બે અમારા બેડરૂમમાં હોતા. હવે રાતના એ સત્સંગ કરતા હતા ને હજી મને એમ થાય છે કે આવા ભગવદીઓ ભૂતલ પર બિરાજે છે ને, રાતના સૂતા હતા એટલે મને કહેલા. મેં કીધું હા બોલો. મને કે વલ્લભ જયંતી છે ખબર છે ને કાલે? મેં કીધું હા. એટલે મારે કોઈ પણ સંજોગોમાં આજે પહોંચી જ જવું છે, મારી પ્લેનની ટિકિટ છે, પણ હું કયા કારણથી આવી છું મારે તને કહેવું નથી, મારે જાણવું નથી.
તો આજે મારા ઠાકોરજીને મેં ક્યાં અરોગવા મોકલા હતા ખબર તને? મેં કીધું ના. તો કે ગોવિંદ ઘાટે. મેં કીધું કાં? તો કે ગોવિંદ ઘાટે શ્રીજી બાવાય છે બેઠકમાં, વલ્લભય છે, યમુનાજી છે. તો મારા વલ્લભ પાસે મારા ઠાકોરજી જાય તો પહેલો બ્રહ્મ સંબંધ મંત્ર ક્યાં આપ્યો તો? શ્રાવણ શ્યામલે પક્ષે ગોવિંદ ઘાટ ઉપર. તો મારા પ્રભુ ત્યાં બિરાઈ જાય છે. તો રાતના 2 વાગ્યા સુધી પછી મને હારી ખોટું નહીં બોલું વલ્લભ સામે, મને પછી ઊંઘ આવવા માંડી, મેં ગુમાવ્યું. એ તો સવાર સુધી સત્સંગના મૂડમાં જ હતા. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠ્યા અને એમના બેગમાંથી એમણે પ્રથમ મિલનનું ચિત્રજી બહાર કાઢ્યો. તો પહેલાં વલ્લભને ચરણ સ્પર્શ કર્યા, પછી શ્રીજી બાવાને. એટલે હું જોતી હતી, લાઇટ મેં કરી. મને કે પહેલાં મેં વલ્લભને કીધું કે હું આપને ઓળખું છું, આપે મારી ઓળખાણ કરાવી કે આ ગોવર્ધનનાથજી છે, એટલે હું કહું છું ગોવર્ધનનાથજી છે. તો આ ચિત્રજી મારા સાસુનું અને મારા વડ સાસુનું હતું. અમને આ શીખવાડવામાં આવ્યું છે. અને એ કિલ્લા હું કોઈથી ડરતી નથી. મેં કીધું કેમ? તો કે આપણે વ્રજવાસીની ઓલી કહેવત યાદ રાખવાની, ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है, ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है, अरे तकलीफ को बता दो कि मेरा ठाकुर कितना बड़ो है, अरे तकलीफ को बता दो कि मेरा ठाकुर कितना बड़ो है. मार तो हवार સુધી કરવો જ સત્સંગ, પણ નદી 2 કિનારામાં હોય ને તો જ સારી લાગે, તો જે જળ કામમાં આવે. પૂર આવે ને તો પતી ગયું. એટલે ભક્તિનું પૂર ન હોય, એનું પ્રમાણ હોય, એનું માપ હોય. તો બસ કાલે આપણા વલ્લભનો પ્રાગટ્ય ઉત્સવ, દરેક જયઘોષ કરશું. આજે આ ટોપી આવી છે વલ્લભના ચિત્રજીવાળી, અને પટ્ટી આવી છે કે આપણે વલ્લભના છીએ, વલ્લભના હતા અને વલ્લભના રહેશું. એટલે કાલે આપણે બધાય આખો દિવસ વલ્લભ વલ્લભ ને વલ્લભ. ઓલું કયું છે વલ્લભ ગુણ, મિલનભાઈ આવડે જ વલ્લભ ગુણ ગાવા. તો સત્સંગને વિરામ આપીએ. જીવનની એક એક પળ વલ્લભમય જાય. કાલે વલ્લભનો પ્રાગટ્ય ઉત્સવ, આપણા દીકરાનો જન્મદિવસ હોય ને એને અનેક ગણા આનંદથી ને આપણે કાલે ઉજવીએ. કાલે બધાય આપણા ઘરે આસોપાલવના તોરણ અને જયઘોષ કરીએ. દુનિયાને ખબર પડે કે અમે વલ્લભના છીએ, એની પ્રતીતિ કરાવીએ. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે સુર जमुना बिल कदम खंडी पे अप्सरा कुंड पे मानसी गंगा रुद्र कुंड पे चक्रवर्ती ब्रज विलास व्रतनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, सवारथी अत्यार सुधी सेवा स्मरण सत्संग जे पण ते तारा चरणारविंदमां समर्पण करूं छुं. भूल अपराध थई होय तो क्षमा करजो. बोलो वल्लभाधीश. दृढ़यिन चरणानाथे दृढ़यिन चरणानाथे श्री वल्लभनाथ चंद्रचटाविन सबाजुगमाज अंधेरो भरोसो दृढ़यिन चरणानाथे साधन और नहीं आखरी में जासो निवे सूरज
રઢઈના ચરણ રઢઈના ચરણ કે શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.